બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। નિવૃત્ત જવાનો આંદોલન પર ઉતર્યા છે। ગુજરાત સરકાર સામે જવાનોએ હવે આંદોલનનું હથિયાર ઉપાડ્યું છે। પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં નિવૃત્ત જવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને આંદોલનના કારણે તાબડતોડ ગૃહ રાજ્યમંત્રીએ 5 પ્રતિનિધિઓને ચર્ચા માટે પણ બોલાવ્યા। જુઓ પૂર્વ સૈનિકોના આંદોલનનો આ અહેવાલ। મેં ગૃહમંત્રી સાહેબને મળ્યા અને એની અમારી સાથે ચર્ચાઓ કરી। કાલ સાંજે 5 વાગે જે કમિટી છે અલગ અલગ અધિકારીઓ અને અમારી એની સાથે ચર્ચાઓ થશે અને ગૃહમંત્રી સાહેબે આશ્વાસન આપ્યું છે અત્યારે હાલ કે આમાં જેટલું સારું થઈ શકે એટલું અમે કરશું, પણ હાલ અમારું આંદોલન આમનામ છે સમેટાતું નથી। આંદોલન અમારું ચાલુ જ રહેશે અને કાલ સાંજે 5 વાગે આ કમિટીની મિટિંગ છે અને અમે અત્યારે હાલ અમારા આંદોલનને ફરીથી સત્યાગ્રહ છાવણી જ્યાં છે ત્યાં અમારું આંદોલન ચાલુ રાખવાના છે। માજી સૈનિકોની મુખ્ય માગણી શું છે? સરકારી નોકરીમાં નિવૃત્ત સૈનિકો માટે 10% અનામતનો ચુસ્ત અમલ, 40% લઘુત્તમ માર્ક્સની શરત દૂર કરવી અને પગાર રક્ષણના નિયમમાં સુધારો। હાલના નિયમમાં ફક્ત આર્મી ક્લાર્કને જ પગાર રક્ષણનો લાભ મળે છે, જેનાથી બાકીના સૈનિકો વંચિત રહે છે। અમે એવું પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમે તો માજી સૈનિક છે, કોઈ 20 વર્ષ કરીને આવ્યું, કોઈ 22 વર્ષ કરીને આવ્યું, કોઈ 30 વર્ષ કરીને નોકરી આવ્યું છે અને એને આજની તારીખની અંદર રોડ પર બેસવાનો વારો આવ્યો છે। તો હું એવું કહેવા માંગુ છું કે આ દેશનો જે અગ્નિવીર આજે સરકારે લોન્ચ કરી છે એના ઉપર શું થશે, એમના ઉપર શું થશે? કારણ કે અમારો તો ભવિષ્ય અંધારપટમાં છે, તો એ લોકોનું તો બિલકુલ અમે માનતા જ નથી કે આ સરકાર કશું કરશે। આ આંદોલનમાં માજી સૈનિકો સાથે તેમના પરિવારો પણ જોડાયા છે। તેઓએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનનો પણ માર્ગ અપનાવાશે। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરે બીજેપી ગવર્મેન્ટ ત્યાં સુધી આ અનશન ચાલશે, ઠીક ને? અમે માજી સૈનિકને બિલકુલ આ લોકો પરેશાન કરવા માંગે છે। આ લોકો બીજેપી ગવર્મેન્ટ 26 સીટો આ લોકો લાવે છે, વારંવાર તાનાશાહ ગવર્મેન્ટ બની ગઈ છે। એમને એમ લાગે છે કે હવે પરથી અમારું જ ચાલશે બધું, પણ નહીં ચાલે। આ માજી સૈનિક છે, દેશના રક્ષક છે। ભારત માતા કી। બીજી તરફ ગુજરાત સરકારે હવે હલનચલન બતાવી છે। શું સરકાર આ દેશભક્તોની માંગણીઓ પૂરી કરશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।